રાધે રાધે, જય મા મોગલ. તો કેમ છે બધા યુટ્યુબ ફેમિલી? મજામાં જ છો? તો અત્યારે છે ને આપણે બહાર જવાનું છે. હું અને ઉમેશભાઈ ભાઈ છે. ઉમેશભાઈ વાડીએ આવે છે, આપણે એને રાહ જોઈએ છે. નારેડીને રોપ લેવા જવાનું છે. તો અત્યારે હું ઉમેશભાઈ ભાઈ નીકળી ગયા. પછી આગળ આપણે મળીએ, ક્યાં જવાનું છે, શું છે શું નહીં, એ બધી મને કઈ ખબર નથી હજી. ઉમેશભાઈ આવે પછી ખબર પડે ક્યાં જવાનું છે, શું છે શું નહીં. તો હાલો આપણે એને થોડી વાર રાહ જોઈએ, આવે ત્યાં સુધી, પછી મળીએ. ભાઈ આવી ગયો છે પોપટ. કેવો કેનું લઈને આવે છે. પોપટ ને ડે કે ખોલવી ડાયરેક્ટ. નામ રાખ્યું છે આપણે પોપટ. ઓ પોપટ ટાઈટ લાગે. અમે જઈએ છીએ દીવ, તો તમારે બધાને આવવું હોય તો આવી જાઓ. આવી જાઓ. અમે એક લાલ પાણીની બોટલ પીતા આવી. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना. પોપટ ને અત્યારે ટાઈટ લાગી ગઈ ને લાલ પાણીની બોટલ પીવા જાવી. વેરાવળ જઈને શું કરવાનું છે? બરાબર. તો ફલકા જવાનું છે મંદિરે. પછી જો એમ પૂછે તો સોમનાથ બાબા દર્શન કરવા જવાનું છે. ચાલો તો અત્યારે આને આપણે ફલકા જવાનું છે. હાલો ને વેરાવળ જવાનું છે. તો પહેલા ક્યાં જઈને ઘણું છે કામ. જ્યાં જાવ ત્યાં જઈને બુકિંગ મળે છે તમને બરાબર. હા હાલો ભાઈ. રાહુલભાઈ, એમ મોઢું બતાવો. અમારે હા જોઈ લ્યો, શરમાય છે બહુ ગધેનો. એ માસી ને આમ આમ જો મારો માસી નો બહુ બિચારો શર્મા જાય છે. એકચ્યુઅલી મેનેજર માં છે આપણે રાવલભાઈ. ઓ મેનેજર સાહેબ, અમારી ગાડી એકચ્યુઅલી ભૂખી થઈ ગઈ. કેતા ઓય ભૂખી થઈ ગઈ. અલે 500 રૂપિયા તેલ ચાલી ગયા. તેલ નાખી રે ભાઈ. 500 માં ઓહો થઈ જાય. તમારે આની એવરેજ એટલે કઈ ઘટે નહીં. હો વાહ, સાયકલથી વધારે છે કા? તો મોટરસાયકલ નું તો કઈ ના આવે. એટલી અમારે આની એવરેજ આવે છે. આવે ને બ્લોગ બનાવવા છે અમને યાર. તો અમને ખબર જ છે ભાઈ યાર, આમાં કઈ હરમાવાનું ન હોય. હા આ ટુકડીનો માણસ છે, તાવીને ગોઠવા હોય ને ભાઈ કે ગોઠવાઈ છે. એ છોકરા હરમાય ગધે ને બહુ. અરે એ છોકરો તો આપણા બ્લોકમાં છે યાર. ઘણા એમ છે, તમે જોઈ લો. આ બધા હરમાય બહુ અમારે રહો ને. અરે યાર એકચ્યુઅલી અમે સોમનાથ દાદાને દર્શન નહીં કરીએ છીએ. એકચ્યુઅલી ફાકી બને છે. અત્યારે તો અમે આમલવાળા જઈએ છીએ. નારળી પર. નારેડી ભરવા જાવ ભાઈ. જેવા જેવા છે અમને તો જેવા જેવા સમજે. અમે ફોર વ્હીલ લઈને નારેડી ભરવા જઈએ. હા આગળ તો પૈસા ખળી થઈ ગયા. તો હવે આની એટીએમ માં ધક્કો મારું છું એકચ્યુઅલી. 5 લાખ ઉપાડીને આવજે ભાઈ. હો રોપ લેવા પહોંચી ગયા. પેલી આ બધી રોપ હે. ઓકે કેટલા રોદા લેવરાયા. આમ ભરવાના આમ ભરવાના. કેટલી જગ્યાએ ભૂલા પાડવાના પછી લઈને આવ્યા અહીંયા છે. હા ચાલુ છે ને આવું પેલો તો હરમાં આવી આમાં. હા ટ્રેક્ટર આવો છે ને દબાઈ કે ઓલી કોથળી બસે સીધે કોથળી થાય. હું આવું ઓલો તો હરમાઈ દીધો. આ બેને ટ્રેક્ટર લઈને જવાનું છે એકચ્યુઅલી. ટ્રેક્ટર ભરી કેલો પડ્યો છે. આવજો હો. આ તો મામાનું મકાન હતા. હા અમાર ભાઈ ને ભાઈ બહુ શરમ આવે એકચ્યુઅલી. આવી ના રેડી ભરી બહુ શરમ આવે છે. ભાઈ કે થોડા થોડા હરમાતા હું બાકી ઘર ભેગું થાને ભાઈ. કઈ કઈક થોડા થોડા હરમાતા એકચ્યુઅલી.
જવા દે ઓલા વાતો કરીશ. આપણે એને ભાલકા તીર્થ જાય છે શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. ભાઈ અમારા કાનુડાના દર્શન કરવા જવા પડે છે અહીંયા આવીએ એટલે. હું કેવું તાર અમારા બાપ દાદારી જવું જ પડે. હાલો આપણે મંદિરે જઈને મળીએ, દર્શન કરાવું બધાને. તો સામે રજા દેખાય છે, આપણે કાનોડાના મંદિરે પહોંચી ગયા છે. હું કેવું આપણે કાલકા તીરથમાં આવી ગયા છે, જન્નતમાં આવી ગયા છે. જન્નત સ્વર્ગમાં આવી ગયા. એકચ્યુઅલી આપણે દર્શન કરીએ અમે નીકળવાના છે. પછી હવે એકચ્યુઅલી ગાડી અહીંયા પાર્કિંગમાં રાખી ને આપણે જઈશું મંદિરની અંદર. જોઈ લ્યો સામે રજાના દર્શન કરી લ્યો. અહીંયા આજે ટ્રાફિક એ જોરદાર છે. પહોંચી ગયા છે ને આગળ દર્શન તમને કરાવી છે. જોઈ લો અહીંયા આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. અહીંયા નવાનો કુંડ હતો. કામ જ ભાઈ એટલા મોટા હોય તો દર્શન કરાવી દીધા હે, મસ્ત મજાના દર્શન કરી લીધા. અને હવે આપણે થોડુંક કામ છે પતાવી આવીએ છીએ. હા બાકી હવે રોટલા ભૂખ્યા થયા છે, હમણાં ભૂખ્યા નથી થયા. શું કરવું એટલે લેવાનું કઈ શું લેવાનું? હા જો અમારે ભાઈને હાલે હું છું. મંદિરો મસ્ત છે. આપણે ભાઈ કાચબો લીધો છે. પહોંચી ગયા છે. આજનો સ્પોન્સરશિપ છે હો ઉમેશભાઈ. શું કેવું તાર? થોડું વધારે નથી ખાવું. રોટલા ભૂખ્યા નતા થયા કે અમે ભૂખ્યા થયા હતા. આપણે મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. પંજાબી કાજુ કરી છે, ચણા છે, નાન છે, જમાવટ આવી ગઈ. શું કહું સારું વાળી વાત આપણે માધવ હોટલમાં જમી લીધું હા. અને હવે આપણે નીકળીએ ઘર તરફ. કઈ તાર રોકાવું નથી ને? રોકાઈ જાય ને ભાઈ. હા તો રોકાઈ જા ને. એ હાલો આપ બેહો ને ભાઈ. એ પપ્પા મને બરકા કેમ પૂછું? હા તને બરકે ત્યારે કેવું કામ એમરજન્સી આવી ગયું હતું ને. કામ શું હતું ને તમને બતાવું. જાય ડિક્કી માંથી કાઢે કે આ ઇમરજન્સી કામ હાટું અમે ગયા હતા. પાવડર હવે ને કેટલો માલ ભરવામાં અબાવનો ભરી દીધો. પેટીઓ ને વેટીઓ રાણીમાં. હજી અંદર કેમ પડ્યા? બહુ જબરો માલ છે. લાગ્યું ને નો ટકો તોડી નાખ્યો.
હવે આમ કાઢીએ ભાઈ હા હજી લાગશે